વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લઈને ભાજપે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ઉમેદવાર પસંદગી માટે આજે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ટિકિટ મેળવવા ઈચ્છુક અને અનેક દાવેદારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। માંજલપુર બેઠક ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે, ત્યારે આ બેઠક પરથી ઉમેદવારી માટે નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નિરીક્ષકોએ દાવેદારો સાથે ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી। હવે દાવેદારોમાંથી કોને તક મળે છે તેના પર સૌની નજર છે, ત્યારે પેટા ચૂંટણીને લઈને માંજલપુરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે। ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને દાવેદારી કરવાનો અધિકાર હોય છે। ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નક્કી કરતી હોય છે। જે ઉમેદવાર આવે એના માટે દરેક કાર્યકર્તા મત મૂકીને કામ કરતા હોય છે। માંજલપુર વિધાનસભા બેઠક પર અત્યાર સુધી પટેલ ઉમેદવાર હતા, યુસુફભાઈ પટેલ। આપ પટેલ છો, જાતિગત સમીકરણ ખૂબ મહત્વનું હોય છે, એના આધારે આપણે ટિકિટ માંગીશું। પાર્ટી જે નિર્ણય કરશે, હું પણ આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની ટીમમાં કામ કરતી આવી છું અને પાર્ટી નક્કી કરે એ કાર્યકર્તા માટે અમે દોડતા। માંજલપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા યોગેશભાઈ પટેલ જે દુઃખદ ઘટના ઘટી છે, એમનું નિધન થયું અને એ ખાલી પડેલી બેઠક ઉપર જે જાહેરનામું બહાર પડ્યું છે એ અનુસંધાને ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય મુકામે આજે જે કે અપેક્ષિત શ્રેણી અને જે ઈચ્છુક ઉમેદવાર અને સિનિયર આગેવાન આ બધાને સાંભળીશું અને સાંભળીને આખો અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડમાં। માંજલપુર વિધાનસભાના વિકાસની દ્રષ્ટિએ આપણા પૂજ્ય શ્રી યોગેશ કાકાની જે વિઝન હતું એમને આગળ ધપાવવા માટે હું આજે માંજલપુર વિધાનસભામાં ઉમેદવારી નોંધાવવા માટે આવ્યો। માંજલપુર વિસ્તારમાં આપણા દ્રષ્ટિએ હજુ કેટલા વિકાસના કામો બાકી હશે કે જે તમે કરવાના સાથે તમે આ ટિકિટ માંગી રહ્યા છો? માંજલપુરમાં વિકાસ બહુ સારો થયેલો છે, પણ માંજલપુરમાં હજી પણ ઇનસાઇડ રોડ્સ અને રસ્તાના થોડા ઘણા પ્રોબ્લેમ્સ છે। 32 મીટરના રોડ્સ થવા જોઈએ, દરેક જગ્યાએ ક્લિનિનેસ હોવી જોઈએ અને દરેક વ્યક્તિ માંજલપુરમાં શિક્ષિત મોટાભાગના વ્યક્તિઓ છે, એ શિક્ષિત માટે કંઈક ને કંઈક પ્રોવિઝન કરવું જોઈએ, એના માટે ઉમેદવારી નોંધાવી રહ્યું છું।